નસવાડીમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। નસવાડીના તણખલા ચોકડી ખાતે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ સ્થાનિક આગેવાનો, સમાજના અગ્રણીઓ તેમજ અધિકારીઓ, નાગરિકોએ એકત્રિત થઈ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સમાજમાં સમાનતા, ન્યાય, ભાઈચારા જેવા મૂલ્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને શ્રદ્ધાના માહોલથી ગુંજી ઉઠ્યો હતો। डॉक्टर बाबा साहेब आंबेडकर की एक नंबर आवे છે બોલો। डॉक्टर बाबा साहेब आंबेडकर की बाबा साहेब आंबेडकर जन्म जयंती निमित्ते उपस्थित અહીંયા સૌ મહેમાનોનું સ્વાગત કરું છું। તેમજ બાબા સાહેબ આંબેડકર 14 એપ્રિલના રોજ એમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। આખા ભારત દેશની અંદર એમનું જેટલું આપણે કહીએ એટલું ઓછું છે। તો એ સોશિયલ રિફોર્મર છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, તેમજ એમણે ઘણા બધા સંઘર્ષ કરીને ભારત દેશને આગળ લાવ્યો છે અને સંવિધાન રચ્યું છે। એમનું સૂત્ર આપણે આપણા જીવનની અંદર પ્રેરણારૂપ બનશે, જેવું કે સંઘર્ષ કરો, સંગઠિત બનો અને શિક્ષિત બનો। આ એમનું જે બી સૂત્ર છે આપણે જે બી યંગર્સ છે એમણે બી ફોલો કરવું જોઈએ અને એમના જે સંવિધાન છે એને આપણે અનુસરવું જોઈએ। બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે 14મી એપ્રિલના રોજ અમે દરેક સમાજને એવો એક સંદેશ આપવા માંગે છે કે આજ રોજ એવું કહે છે બાબા સાહેબ શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો। આજના યુવાન જે વ્યસનની અંદર જે ફસાઈ ગયા છે એ લોકો આજે વ્યસન મુક્તિનું એક અભિયાન લઈને અમે નીકળ્યા છે કે દરેક યુવાને કે વ્યસન મુક્તિ બનો અને દરેક બહેનોને એવું કહે કે તમે ફેશન મુક્ત બનો। એવો અમે સંદેશ લઈને નીકળ્યા છે। બાબા સાહેબની જય જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ।